અથાગ પ્રયત્નથી આજે આપણે જે વાવ થરાદ જિલ્લાનું નવું વડુ મથક મળ્યું છે અને એનામાં સુનામાં સુગંધ ભળી અને આજે માધાભાઈનું જે સન્માન અને સ્વાગત એ જિલ્લાની અંદર થઈ રહ્યું છે એટલે આજના તબકે ભારત સરકાર ગુજરાત સરકારને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન છે. કેમ કે આવા સરહદી વિસ્તારની અંદર સરહદી વિસ્તાર અને જે રાષ્ટ્ર માટે સીમા વધુ મજબૂત થાય એના માટે જે વાવ થરાદ જે જિલ્લાનું વડુ મથક જે મળ્યું છે એના માટે ખૂબ ખૂબ આપણા બધાના માટે આ વિસ્તાર માટે આ તાલુકા માટે એ પણ ખૂબ ખૂબ આપણા માટે આશીર્વાદ રૂપી છે. કેમ કે જિલ્લો મળવો એ બહુ મુશ્કેલ છે, એમાં તાલુકા જિલ્લા અને વિશેષ શંકરભાઈને આ તબકે અભિનંદન એટલા માટે આપું છું કે સનાતન ધર્મ માટે એમના હર હંમેશા લોહીની અંદર જે વરસેલું છે અને આજના જે આપણા વિસ્તારની અંદર બનાસકાંઠાની અંદર જે ધરણીધર ભગવાનના નામે જે તાલુકાનું નામ આપ્યું એટલે હર હંમેશા વિધર્મી હશે પણ એને પણ ધરણીધર ભગવાનનું નામ લેવું પડશે. એવું જ કાંકરેજમાંથી વિભાજન કરી અને મહાન ઋષિ એવા ઓગણજી મહારાજના નામે જે તાલુકાનું જાહેરાત કરી છે સરકારને પણ અભિનંદન અને યશસ્વી અધ્યક્ષ શ્રી શંકરભાઈને. કેમ કે આવા સનાતન ધર્મ માટે જે નિર્ણય લેવો હોય ખૂબ મુશ્કેલ હોય છે.